અમરેલીમાં લાઇબ્રેરી રોડ પર આવેલ મીરા આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવ્યું. અમરેલીમાં આજરોજ લાઇબ્રેરી રોડ પર આવેલ મીરા આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવ્યું. ફાયર સેફટીના નિયમ અનુસાર નોટિસો આપી તમામ દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમરેલી વહીવટીતંત્રના તમામ સ્ટાફને સાથે રાખી આજે મીરા આર્કેડ શોપિંગ સેન્ટર છે તે બિલ્ડિંગની તમામ દુકાનોને ફાયર સેફટી નિયમ અંતર્ગત નોટિસ આપી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ તકે વહીવટીતંત્રના અધિકારી દ્વારા જણાવવામાં આવેલ હતું કે સેફટી ફાયર નિયમ અનુસંધાને કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં અને ફાયર સેફટીના તમામ સર્ટિફિકેટ મેળવ્યા પછી જ આ તમામ દુકાનો પૂર્વવત થશે. બ્યુરો રિપોર્ટ બિપિનભાઈ રાઠોડ, ચલાલા. ફાયર સેફટીના અભાવના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. તે અનુસંધાને અમરેલી શહેરની અંદર કાર્યરત મીરા આર્કેડ ખાતે આજ રોજ ફાયર સેફટીની સુવિધાઓ ન ઊભી કરવાના કારણે સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી. અગાઉ વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર સેફટીની સુવિધા ઊભી ન કરવાના કારણે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવેલું છે. આવનારા સમયની અંદર વધુ જે આવા બિલ્ડિંગો છે કે જ્યાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ છે તેની અંદર પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. હાલના તબક્કે કાલના આયોજન વિશે એક ફાયરનું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ કે જે એક્ઝિબિશનના માધ્યમથી સમગ્ર અમરેલી શહેરની જનતાની અંદર જાગૃતતા ફેલાય અને આવી જાગૃતતાના કારણે સમગ્ર અમરેલી શહેરની અંદર રહેતા લોકો ફાયર સર્વિસ વિશે, ફાયર એક્સટિંગ્યુશર વિશે અને ફાયરના સાધનો વિશેથી વિસ્તૃત માહિતગાર થાય અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ આ બાબતનું પૂરતું માર્ગદર્શન પ્રાપ્ત થાય તે અર્થે આવતીકાલે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા એક એક્ઝિબિશન એ ફોરવર્ડ સર્કલ ખાતે સિનિયર સિટીઝન પાર્કની અંદર કરવામાં આવશે.